લાઠી એક માણસ પર પડી હતી, પણ દુઃખ આખી અંગ્રેજી સરકારને થયું હતું. આ છે એ શેરની કહાની જેણે મરીને ક્રાંતિને જન્મ આપ્યો. નામ લાલા લાજપતરાય, જેનાને દેશ આજે પણ પંજાબ કેસરી તરીકે યાદ કરે છે. ફેક્ટ 1. ખૂબ ઓછા લોકો જાણે છે લાલા લાજપતરાય અમેરિકા જઈને અંગ્રેજી સરકાર સામે મોરચો ખોલ્યો હતો. તેમણે આખી દુનિયાને બતાવ્યું કે ભારત ગુલામ નથી, લડવૈયો દેશ છે. ફેક્ટ 2. લાલ બાલ પાલ ત્રિપુટીમાં લાલ સૌથી વધારે ઉગ્ર રાષ્ટ્રવાદી હતા. ન સમજૂતી ન ડર, સીધી ટક્કર અંગ્રેજો સાથે. ફેક્ટ 3. 1928 સાયમન કમિશન ભારત આવ્યું. લાલાજી રસ્તા પર ઉતર્યા અને ગર્જના કરી, સાયમન ગો બેક! લાઠીચાર્જ થયો અને એ જ લાઠીઓ તેમના મૃત્યુનું કારણ બની. ફેક્ટ 4. પરંતુ તેમની શહાદતે બીજી એક આગ સળગાવી, ભગતસિંહના દિલમાં. આ જ ઘટના આગળ જઈને અંગ્રેજ અધિકારી સોન્ડર્સના અંતનું કારણ બની. ફેક્ટ 5. લાલા લાજપતરાય માત્ર નેતા નહોતા, તેમનો વિશ્વાસ હતો, શિક્ષણ વગર આઝાદી અધૂરી છે. લાઠી તેમના શરીર પર પડી હતી, પણ ઘા અંગ્રેજી હુકુમતની નીંવ પર લાગ્યો હતો. લાલા લાજપતરાય મર્યા નહોતા, તેમણે ભારતની આઝાદીને વધારે જીવંત બનાવી દીધી.